જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હેલો ગાઈસ, કેમ છો? આજનું બ્લોગ છે આપણે ફરવા જવાનું. તો અમે જાય છે ફરવા, તૈયાર થઈને અમે અમારી બાઇક ચાલુ કરી અને નીકળી ગયા છે. આજે અમે વહેલા જાય છે કારણ કે આજે રસોઈ કરવાની વારે નથી. પછી અમે પહોંચી ગયા ઝુડિયોમાં બાજુમાં કંઈક નવું બને છે, એમની જેમને ખબર હોય કમેન્ટ કરીને કહેજો. પછી થોડીક રાત્રિ થઈ, ઝુડિયોમાંથી અમે બહાર નીકળી ગયા, મસ્ત પંચી ઉડતા હતા, મીડિયમમાં આપણે લઈ લીધું. પછી પહોંચી ગયા આપણે ચોપાટી. ચોપાટી પછી તો થોડીક ભૂખ લાગી હતી, તે ધ્રુવને લીધું પોપકોર્ન, એની સાથે મેં પણ પોપકોર્ન લઈ લીધા. અને મસ્ત વાતાવરણ હતું અને વાદળા પણ દેખાતા હતા. પછી ત્યાંથી અમે આવી ગયા છે ખીચડી પ્લોટે ગયા. ખીચડી પ્લોટે પણ કંઈક નવીન બન્યું છે, મસ્ત એવું રેડ કલરનું ઝાડવું ત્યાં દેખાનું. અને પછી થોડાક આગળ જતા આપણે મસ્ત અહીંયા પંખ ફૂલેલો આપણે પીકોક પણ દેખાણો. અને સામે જ છે હરણ, બહુ મસ્ત મજા આવી ગઈ જોવાની. પાર્કમાં પણ હવે બદલાવ થાય છે, ઘણું મસ્ત લાગે છે. ધ્રુવ કે મમ્મી પણ હરણ જોવી છે, ધ્રુવને મેં કીધું જોઈ લે. પછી ત્યાંથી આગળ આવી ગયા તો સામે દેખાણા તો અહીંયા પણ હાથી બનાવેલા હતા. તો ધ્રુવ કે મારે અહીંયા ફોટા પાડવા છે, તો મેં કીધું હાલો પડાવી દઉં, એમાં શું વાંધો. પછી અમે ફવારા જોવા ગયા. ફવારા જોતાં જોતાં પણ ખૂબ મજા આવી, મસ્ત ગીત વાગતા હતા અને ફવારા ખૂબ સરસ થતા હતા. ત્યાંથી જો મામાદેવને દર્શન કરી લીધા. ભાઈ કે મારે હવે જીમ કરવી છે, તો મેં કીધું હાલો જઈએ. પછી મામાદેવ મંદિરે આવ્યા, દર્શન કરવા. વિડીયો તમને લાઈક, શેર, ફોલો.